નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું, નવી ભરતીની નવી ઇન્ફોર્મેશન સાથે. આ વિડીયોને ખાસ જરૂરથી જોજો. આ સ્પેશિયલ વિડીયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગ્રંથપાલ વર્ગ 3 ની ભરતીને લઈને ખાસ આવ્યો છું કે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગ્રંથપાલ વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એ બાબતનો આ વિડીયો આખો રહેશે. અને આ વિડીયોની અંદર તમામ માહિતી આ ભરતી વિશેની આપવામાં આવશે. તો આ વિડીયોના અંત સુધી જોજો અને જો આ વિડીયો એક વખત ગમે તો લાઈક પણ કરજો અને શેર પણ કરી દેજો. હવે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ગ્રંથપાલ વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હવે એની વાત કરીએ તો કુલ 12 જગ્યાઓ માટે. કેટલી? તો 12 જગ્યાઓ માટે, જેની અંદર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગની અંદર આ જે છે એ ગ્રંથાલય નિયામક હસ્તકના ગ્રંથપાલ વર્ગ 3 ની સીધી 12 જગ્યાઓ માટે જે છે એ ભરતી જાહેર કરવામાં આવી છે. હવે આ ભરતીના ફોર્મ તમારે ભરવા હોય તો તમે ક્યારથી ભરી શકશો? તો આ ભરતીના ફોર્મ તમારે ભરવા માટે 21/7/2025 ના રોજથી આના ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ક્યાં સુધી? 4/8/2025 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને ખાસ ભરી શકો છો. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ તો કુલ 12 જગ્યા છે, બરાબર. કઈ ડિપાર્ટમેન્ટની અંદર? ગ્રંથાલય નિયામક કમિશનની કચેરીની અંદર આ જે છે એ જગ્યા આપવામાં આવેલી છે, જેમાં બિન અનામત વર્ગની 7 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ના જે છે એ 1 જગ્યા છે, ઓબીસી ની 3 જગ્યા છે, એસટી ની 1 જગ્યા છે અને એસસી ની એક પણ જગ્યા નથી. પરંતુ એસસી ના ઉમેદવારો આ જનરલ ની અંદર જે છે એ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો વય મર્યાદાની. આની અંદર સ્પેશિયલી વય મર્યાદા શું આપવામાં આવી છે? તો 18 વર્ષથી ઉપર, બરાબર. 18 વર્ષથી 35 વર્ષનો ઉમેદવાર, એટલે કે 18 થી 35 વર્ષનો કોઈ પણ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે છે. અને અલગ અલગ કેટેગરી વાઇઝ આની અંદર છૂટછાટો પણ આપવામાં આવે છે ઉંમરમાં. એની ખાસ ચર્ચા કરીએ તો અહીંયા સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો જે છે એને 5 વર્ષની મહિલા ઉમેદવારને 5 વર્ષની ઉંમરની જે છે એ છૂટછાટ છે, પરંતુ મહત્તમ 40 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની જે છે છૂટછાટ, મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ અને 45 વર્ષની મર્યાદા. દિવ્યાંગ અનામત સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો એને 10 વર્ષ અને મહત્તમ 45 વર્ષની મર્યાદા. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ છે અને મહત્તમ 45 વર્ષની વય મર્યાદા છે. ત્યાર પછી અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો કે જેને 15 વર્ષની છૂટછાટ અને 45 વર્ષની વય મર્યાદા, અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો છે એને 20 વર્ષ અને મહત્તમ 45 વર્ષની વય મર્યાદાની છૂટછાટો આપવામાં આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પગાર ધોરણ. મેન મુદ્દો સાહેબ, મેન મુદ્દા ઉપર આવી જાવ, બીજી કઈ ચર્ચા નથી કરવી. હવે આ પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા તમારો પગાર ધોરણ પહેલા 5 વર્ષ માટે ફિક્સ 40,800 રૂપિયા. કેટલા? 40,800 રૂપિયા તમારો પગાર ધોરણ રહેવાનો છે અને 5 વર્ષ માટે આ તમારો ફિક્સ પગાર ધોરણ રહેવાનો છે. અને 5 વર્ષ પૂરા થશે એટલે તમારો લેવલ પે 29,200 થી 92,300 નો લેવલ 5 પ્રમાણે પગાર ધોરણ તમારો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ મેન વસ્તુ કે સાહેબ કોણ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે, કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે સાહેબ એ કહી દો, કારણ કે અમે આમાં એલિજિબલ છીએ કે નહીં અમારે જાણવું છે. હવે આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે કોઈ પણ ઉમેદવારે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ પૂરો કરેલો હોય અથવા તો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરેલો હોય એ બધા લોકો આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. ખાસ યાદ રાખજો, ફરી એકવાર બોલું છું, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અને લાઇબ્રેરી સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સનો બેચલર ડિગ્રીનો કોર્સ કરેલો હોય એ બધા લોકો આની અંદર એલિજિબલ છે. એની સાથે સાથે તમને બેઝિક જે છે એ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તમને ગુજરાતી અને હિન્દી ભાષા આવડવી જોઈએ. તો આવડે જ ભાઈ આપણને. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની વય મર્યાદા અને લાયકાતની નિર્ધારિત તારીખ કઈ ગણવામાં આવશે? ધારો કે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની તારીખ
4/8/2025 સુધીની સ્થિતિને ધ્યાને લઈ અને ગણવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ કોમ્પ્યુટરની જાણકારી. આમાં અમુક લોકો કહેતા હોય સાહેબ મારી પાસે CCC નું સર્ટિફિકેટ નથી, તો આ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કેમ નાખવું? પણ એની અંદર જો તમારી પાસે CCC નું સર્ટિફિકેટ નથી, ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ધોરણ 10 અને 12 ની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ રાખેલો હોય તો તમારે એ અલગથી કોઈ પણ જાતનું CCC નું સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. બરાબર છે? તમને માત્ર ને માત્ર ખાલી 10મા ધોરણની માર્કશીટ અથવા 12મા ધોરણની માર્કશીટ નાખી દો એટલે ચાલે છે. ત્યાર પછી અરજી કરવાની રીત. તમારે અરજી જે છે એ ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને આની અરજી કરવાની રહેશે. તારીખ યાદ રાખજો 21/7 થી 4/8 સુધી. બરાબર? ત્યાર પછી મેન પરીક્ષા ફી ની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા છે. પરંતુ જો તમે આ પરીક્ષા દેવા જશો તો તમને તમારી ફી જે છે એ પરત આપી દેવામાં આવશે. બરાબર? તમારી ફી તમને અહીંયા ચોખ્ખું લખેલું છે કે ફી પરત મળવા પાત્ર છે, પરંતુ જો તમે એક્ઝામ ભરો તો. ત્યાર પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીંયા પરીક્ષા પદ્ધતિ જે છે પાર્ટ એ અને પાર્ટ બી અલગ અલગ રીતે રહેશે. હવે અહીંયા ચોખ્ખું એવું કીધેલું છે કે પરીક્ષા પદ્ધતિ CBRT અથવા તો OMR રહેશે. ચોખ્ખું એવું નથી કીધું કે ભાઈ ઓફલાઈન કે ઓનલાઈન. સ્થિતિને ધ્યાનમાં રાખીને CBRT અથવા તો OMR રહેશે. આમાં પરીક્ષાની અંદર કુલ 2 પાર્ટ હશે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A તમારો 60 માર્કનો રહેશે, જેમાં 30 માર્કનો જે છે એ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અને 30 માર્કનો જે છે એ મેથ્સ રહેવાનું છે. આમ પાર્ટ A તમારો કેટલા માર્કનો? તો 60 માર્કનો તમારો પાર્ટ A રહેવાનો છે. એના પછી પાર્ટ B ની વાત કરીએ તો પાર્ટ B માં કુલ તમારો જે છે 150 માર્કનું પેપર રહેશે. 150 માર્કમાં 30 માર્કમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. આ કેટલા માર્કનું રહેશે? તો 30 માર્કનું. અને બીજો જે છે એ સંબંધિત વિષયને લગતા અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. આ તમારે જે છે 120 માર્કનો પોર્શન રહેવાનો છે. એટલે પાર્ટ B તમારું જે છે 150 માર્કનું રહેશે. આ બંને થઈને તમારું પાર્ટ A અને પાર્ટ B કુલ પેપર 210 માર્કનું રહેવાનું છે. કેટલું? 210 માર્કનું તમારું પેપર રહેવાનું છે. અને એના માટે તમારો સમયગાળો 3 કલાકનો આપવામાં આવશે. કેટલો? 180 મિનિટ એટલે કે 3 કલાક. બરાબર છે? અને આ પેપરમાં નેગેટિવ માર્કિંગ પણ છે 0.25. કેટલું? 0.25 જેટલું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે. ત્યાર પછી અહીંયા જે છે એ મિનિમમ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા પણ રાખેલો છે. એ શું રાખેલો છે કે તમારે આની અંદર મિનિમમ પાર્ટ A માં 40% અને પાર્ટ B માં પણ 40% માર્ક હોવા જોઈએ, તો તમે આ પરીક્ષામાં આગળ ક્વોલિફાય કરી એટલે કે પાસ કહેવાશો. પાર્ટ A અને પાર્ટ B માટે તમારે મિનિમમ 40% માર્ક લેવા જરૂરી છે. બરાબર છે? ને જો તમારે 40% નહીં હોય ગમે એકમાં તો તમને આગળ જવા દેવામાં આવશે નહીં. બરાબર છે? અને એના પછી તમારું જે છે અલગ કેટેગરી વાઇઝ જે છે એ મેરિટ બનતું હોય છે. તો આ રીતે ગ્રંથપાલ વર્ગ 3 ની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ભરતી આવી છે. જે લોકો આ ભરતી માટે એલિજિબલ હોય એ ફટાફટ ટાઈમ થાય 21 તારીખ થાય એટલે તમે ફોર્મ ભરી દેજો. બરાબર છે? તો તમારા માટે સ્પેશિયલ આ મહત્વનો વિડીયો લાવ્યો હતો. અને બીજી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય અથવા તો તમારે કોઈ પણ સરકારી ભરતીની જાણકારી જોતી હોય તો સૌપ્રથમ તમને જે છે એ લક્ષ્યમ એકેડેમી દ્વારા જાણ કરવામાં આવે છે. અને એના માટેની ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ. આ ફટાફટ જઈ અને જોઈન કરી લેજો. બરાબર છે? તો મળીએ છીએ નવા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે, નવી ભરતીના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા કોઈ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.